ફરી એકવાર શાંતિ ડહોળવાનો આ પ્રયત્ન થયો અને આ વખતે સુરતમાં ગણપતિના મંડપમાં કોઈ ટીખળખોરે પથ્થરમારો કરીને શહેરની શાંતિને પલીતો ચાંપવાનો પ્રયત્ન કર્યો છે। ગણપતિના મંડપમાં વિધર્મી યુવકે પથ્થર ફેંકીને ટીખળ કરતા ભક્તોની લાગણી દુભાઈ ગઈ। પથ્થરમારાની ઘટના બાદ હજારોની સંખ્યામાં લોકોએ સૈયદપુરા પોલીસ મથકનો ઘેરાવ કર્યો અને વિરોધ નોંધાવ્યો। આરોપી સામે કાર્યવાહી કરવા તેમણે માંગ કરી હતી। પથ્થર ફેંકનાર આરોપીઓની પોલીસે અટકાયત કરી લીધી છે। સૈયદપુરા પોલીસ મથક બહાર ભારે હોબાળો મચી ગયો હતો। હજારોની સંખ્યામાં ધસી આવેલા ટોળાએ સૂત્રોચ્ચાર કરીને આરોપી સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી। હોબાળા બાદ આસપાસના વિસ્તારમાં વાહનોમાં તોડફોડની ઘટના પણ સામે આવી। વાહનોના કાચ ફોડવામાં આવ્યા અને સુરત પોલીસ કમિશનરે આ મુદ્દે વાત કરતા કહ્યું કે તોફાની તત્વો સામે કડક કાર્યવાહી કરાશે। તો સમગ્ર ઘટના બાદ આખરે જે ટીખળખોરો છે તેની પર હળવો લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ આ ટીખળખોરોને પાઠ ભણવા માટે મોટી સંખ્યામાં ત્યાં ટોળું ઉમટ્યું હતું અને તેમણે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। અને અત્યાર સુધીમાં 25 જેટલા લોકોને પકડી પાડવામાં આવ્યા છે અને ગુજરાતની શાંતિ ડહોળનારને છોડવામાં નહીં આવે અને સૂરજ ઉગતા પહેલાં જ તમામ લોકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવા કડક આદેશ આપવામાં આવ્યા હતા। અને સાથે જ 25 જેટલા લોકોને અત્યાર સુધીમાં પકડી પાડવામાં આવ્યા છે અને આ તમામ લોકોને પકડીને હવે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે। તો લાલગેટ વિસ્તારમાં કોઈ ટીખળખોરો આવ્યા અને ગણપતિની મૂર્તિ પર પથ્થરમારો કરવાની શરૂઆત કરી સાથે મામલો બિચક્યો હતો। જોકે આ સમગ્ર ઘટના બાદ પોલીસ મથક પર મોટી સંખ્યામાં ટોળું પહોંચ્યું હતું અને ટીખળખોરો સામે કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી। આ તમામ લોકોને પકડીને જેલ હવાલે કરાયા છે। તમામની અટકાયત કરી લેવામાં આવ્યા। 25થી વધુ જેટલા લોકોની આ સમગ્ર મામલે અટકાયત કરવામાં આવી છે અને તમામ સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે। આપણે જણાવીએ કે લોકોએ સૈયદપુરા પોલીસ મથકનો ઘેરાવ કર્યો, ભારે સૂત્રોચ્ચાર કર્યા અને ટીખળખોરો દર વર્ષે ગણેશ પંડાલ વખતે આ પ્રકારની મજાક કરતા હોય અને લાગણી દુભાવતા હોવાની ફરિયાદ કરી હતી। તો આ તમામ એ લોકો છે કે જેમણે અહીં ટીખળ કરી હતી। પોલીસે તમામને પકડી પાડ્યા છે। 25 જેટલા લોકોને પકડી પાડ્યા હતા। આ તમામ લોકોના હાલ આપ જોઈ રહ્યા છો। તેમણે આખરે ધાર્મિક લાગણી દુભાવવાનો અને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો હતો, જેની સજા તેમને મળી।